આપણા જ હાથમાં ક્યાંક ને ક્યાંક આમાં એવી રેખાઓ છે કે આપણે ભવિષ્ય દેખી શકીએ અથવા વર્તમાનની કન્ડિશન દેખીએ. મેં તો એવું સાંભળ્યું છે કે કોઈક વાર તમારી જો કન્ડિશન હોય ને એ હિસાબથી તમારે હાથની રેખા બી બદલાતી હોય. બાંધી મુઠ્ઠી લઈને આવ્યા હતા એટલે જે ભાગ દબાણો ત્યાં રેખા થઈ, આવું ઘણા લોકો કહે છે. કવિઓ તો પાછા એની ઊંચે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત જેમ નકશામાં નથી હોતી. જીવન રેખા તમારા ભાગ્યને ઘડનારી રેખા જેને કહી શકાય, એ ભાગ્યને ઘડનારી રેખા ક્યાંથી શરૂ થાય ને ક્યાં સુધી જાય છે. તમારી મસ્તક રેખા જેને કહી શકાય, તમે કેટલા બુદ્ધિવાન છો, કેટલા જ્ઞાનવાન છો, ક્યાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો, તમે કેટલા લાગણીશીલ છો, બરાબર છે. તમારામાં ક્રોધ કેટલો હશે, તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ લેવલ કેટલું હશે, તમારી અંદર કામ કરવાની શું પદ્ધતિ હશે, કયા વાણીથી શીખી લેશો તમે, કર્મથી શીખી લેશો તમે, આત્મવિશ્વાસ તમારો નહીં હોય અથવા તો 5 માણસોની વચ્ચે બેસીને તમારી નામના કમાશો, તમારો ચંદ્ર કેટલો મજબૂત હશે જેના કારણે તમે માનસિક શાંતિ અને સ્થિરતાથી કામ કરી શકશો. આ ચંદ્રને તમે કેવી રીતે હાથમાં ઓળખશો?